નમસ્કાર, સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ, તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। સૌપ્રથમ વાત અમદાવાદની કરીએ। અમદાવાદના પાલડીમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા પાડવામાં આવ્યા છે। આવિષ્કાર ફ્લેટમાંથી સોનાનો ખજાનો મળી આવ્યો। 95 કિલો સોનાના બિસ્કિટ અને દાગીના જપ્ત કરવામાં આવ્યા છે। જો કે આ દરોડા દરમિયાન 70 લાખની રોકડ પણ ઝડપાઈ છે। બંધ ફ્લેટમાંથી મોંઘેદાટ ઘડિયાળ પણ મળી આવી। ત્યારે મુંબઈમાં રહેતા મેઘ શાહે આ ફ્લેટ ભાડે રાખ્યો હોવાનું સામે આવ્યું છે। મેઘ શાહની બહેન પમ્મી ફ્લેટ નંબર 403માં રહે છે। ત્યારે પમ્મી શાહના ઘરે રેડ બાદ ફ્લેટ નંબર 104માં પણ રેડ પાડવામાં આવી હતી। ફ્લેટ નંબર 104માંથી રેડ દરમિયાન મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ત્યારે મેઘ મહેન્દ્ર શાહ મુંબઈનો મોટો શેર દલાલ છે। મેઘ શાહે 2024માં અનેક રોકાણકારોને રોવડાવ્યા હતા। ગુજરાત ટૂલરૂમ સ્ક્રિપ્ટમાં રોકાણકારોને મોટું રોકાણ પણ કરાવ્યું અને રોકાણ બાદ ગુજરાત ટૂલરૂમના ભાવ અડધા થયા હતા। ત્યારે ભાવ અડધા થતાં રોકાણકારોને મોટું નુકસાન પણ થયું હતું। ત્યારે ભાવ તળિયે જતા રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું। 10 થી 15 રૂપિયાની આસપાસ રોકાણકારોને રોકાણ કરાવ્યું હતું। ત્યારે ગુજરાત ટૂલરૂમનો ભાવ અત્યારે 1.59 ડીઆરઆઈ અને એટીએસ મોટી કાર્યવાહી સામે આવી, જેમાં અમદાવાદના પાલડી વિસ્તારમાં આવિષ્કાર ફ્લેટની અંદર દરોડા પાડીને 95 કિલોથી પણ વધુનું સોનું અને જે લાખો રૂપિયાનું જે કેશ છે તે મળી આવી। ત્યારે 22 કલાકથી પણ વધુના સમય સુધી આખી આજે ડીઆરઆઈ અને એટીએસની ટીમ દ્વારા જે તપાસ છે તે કરી અને આખી જે કામગીરી છે આખી રાત ચાલી અને અત્યારે હાલ જોઈ શકાય છે કે તમામ મુદ્દામાલ જે છે કે જે જપ્ત કરવામાં આવ્યો છે તેને અત્યારે હાલ લઈ જવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે આજે ખાસ કરીને ડબ્બા ટ્રેડિંગથી કરોડો રૂપિયાનો જે આખી કમાઈને આખું સોનું સંતાડવા માટે આ ફ્લેટ છે અહીંયા ભાડે રાખવામાં આવતો હતો। જે બજારનું બાજીગર બનવા માટે આ પ્રકારે જે ખાસ કરીને આખું શેર બજારની અંદર અલગ અલગ રોકાણો કરાવીને લોકોને જે છેતરવામાં આવ્યા અને આ પ્રકારે અહીંયા આખું આજે જે સોનું છે કેશ છે તે સંતાડવામાં આવી હતી। 95 કિલોથી પણ વધુ જે મુદ્દા માલ જે છે તે સોનાના બિસ્કિટના જપ્ત કરવામાં આવ્યા છે, દાગીના જપ્ત કરવામાં આવ્યા છે, 70 લાખ જેટલી રોકડ પણ જપ્ત કરવામાં આવ્યા છે। બાતમીના આધારે ડીઆરઆઈ અને એટીએસે આ દરોડા પાડ્યા હતા। મુંબઈમાં રહેતા મેઘ શાહે અહીંયા ફ્લેટ ભાડે રાખ્યો હતો અને આજ જે ફ્લેટ જે આવેલા છે તેમાં 403 નંબરમાં તેની બહેન છે પમ્મી, જે ખાસ કરીને તે પણ અહીંયા રહેતી હતી। જે રીતે આખું જે કાર્યવાહી છે તે કલાકો ને કલાકો સુધી ચાલી અને અત્યારે હાલ જે સેન્ટ્રલ એજન્સી દ્વારા જે આખી જે કામગીરી કર્યા બાદ અત્યારે હાલ જે તમામ મુદ્દામાલ છે કે જે જપ્ત કરવામાં આવ્યો છે। મેઘ શાહે વર્ષ 2024માં અનેક રોકાણકારોને રડાવ્યા હતા। જે ખાસ કરીને ગુજરાત ટૂલરૂમ જે સ્ક્રિપ્ટમાં રોકાણોને મોટું રોકાણ કરાવ્યું હતું ને રોકાણ બાદ ગુજરાતના જે ભાવ છે જે ટૂલરૂમના એ અડધા થઈ ગયા હતા। ભાવ અડધા થતાં જે રોકાણકારોને નુકસાન છે થયું હતું। જે ગઈકાલે શરૂ થયેલી કાર્યવાહી કલાકો સુધી ચાલી અને અત્યારે હાલ તમામ મુદ્દામાલ છે કે જે એટીએસ અને જે ડીઆરઆઈની ટીમ દ્વારા અત્યારે હાલ જે જપ્ત કરવામાં આવ્યો છે અને અત્યારે સામે મેઘ શાહ અને તેના પુત્ર સામે પણ જે કાર્યવાહી છે તે જે છે હવે જે વધુ કડક કરી દેવામાં આવી છે અને જે આ અધધ સોનું જપ્ત કરવામાં આવ્યું છે અને જે રોકડ રકમ અહીંયા જપ્ત કરવામાં આવી છે 25,000ના ભાડે અહીંયા જે ફ્લેટ છે તે રાખવામાં આવ્યો હતો અને ફ્લેટ ભાડે રાખીને આ પ્રકારે અહીંયા જે અધધ સોનું અને કેશ છે તે અહીંયા મૂકવામાં આવ્યા હતા। જેની બાતમીના આધારે એટીએસ અને ડીઆરઆઈની ટીમ દ્વારા જે સેન્ટ્રલ એજન્સી દ્વારા અહીંયા તપાસ કરવામાં આવી અને તમામ જે હજારો કરોડો જે ખાસ કરીને રકમનું જે સોનું છે તે જપ્ત કરવામાં આવ્યું છે અને રોકડને પણ જપ્ત કરી લેવામાં આવી છે અને હવે મેઘ શાહ અને તેના પુત્રની સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે। કેમેરા પર્સન મનીષ વાંગિયા સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો આવિષ્કાર ફ્લેટમાંથી સોનાનો મોટો ખજાનો જે મળી આવ્યો છે જેને જપ્ત કરવામાં આવ્યો છે। 95 કિલો સોનાના બિસ્કિટ અને અન્ય દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા છે। સાથે જ આ દરોડા દરમિયાન 70 લાખ રૂપિયાની રોકડ પણ ઝડપાઈ હતી જે જપ્ત કરવામાં આવ્યું છે। જે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।